સિસ્ટમેટિક સ્ટેકમાં તમારું સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. આ સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝનો 23મો એપિસોડ છે અને આજે આપણે લીડર ઇલેક્શન વિશે એવી રીતે ચર્ચા કરીશું જે તમને આ વિષય પરના સિસ્ટમ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવામાં મદદ કરશે. જુઓ, ડેટામાં અરાજકતા અને સ્પ્લિટ બ્રેન જેવી પરિસ્થિતિઓને રોકવા માટે એક ક્લસ્ટર કેવી રીતે સિંગલ કોઓર્ડિનેટર નક્કી કરે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ઇન્ટરવ્યૂમાં જ્યારે તમે રાફ્ટ અથવા પેક્સોસ પાછળની મિકેનિઝમ સમજાવી શકો છો, એ રીતે સાબિત કરે છે કે જ્યારે વસ્તુઓ ખરેખર બગડે ત્યારે પણ કન્સિસ્ટન્સી અને સિરિયલાઇઝેબલ રાઇટ્સ જાળવી રાખવા માટે તમારી પાસે પૂરતું ઊંડું જ્ઞાન છે. આપણે શરૂઆત એ ટેકનિકલ અંધાધૂંધીથી કરીશું જે ત્યારે સર્જાય છે જ્યારે કોઈ ડિસ્ટ્રિબ્યુટેડ ક્લસ્ટરમાં કોઈ એક મુખ્ય અવાજ નથી હોતો. આપણે સમજીશું કે રાઇટ્સને સિરિયલાઇઝ કરવા અને હિસ્ટ્રીને પ્રેડિક્ટેબલ રાખવા માટે કોઓર્ડિનેટર કેમ અનિવાર્ય છે. આનાથી આપણે લીડર ઇલેક્શનની મુખ્ય પ્રક્રિયા તરફ આગળ વધીશું, જ્યાં આપણે એક નોડને ઓથોરિટેટિવ સોર્સ ઓફ ટ્રુથ તરીકે નક્કી કરીએ છીએ. આપણે બે મુખ્ય યુઝ કેસ, ડિસ્ટ્રિબ્યુટેડ શેડ્યુલિંગ અને મેટાડેટા મેનેજમેન્ટ વિશે જાણીશું, જેથી જોઈ શકાય કે લીડર કેવી રીતે ડુપ્લિકેટ કામ અટકાવે છે અને સિસ્ટમના ડેટા વ્યૂને કન્સિસ્ટન્ટ રાખે છે. ત્યારબાદ આપણે સૌથી મહત્વના ટોપિક્સ રાફ્ટ અને પેક્સોસમાં ઊંડા ઉતરીશું. આ એલ્ગોરિધમ્સ કન્સિસ્ટન્સીનો પાયો છે અને તે વોટ્સ અને પ્રપોઝલ્સને કેવી રીતે હેન્ડલ કરે છે તે જાણવું કોઈપણ સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ મહત્વનું છે. એકવાર લીડર નક્કી થઈ જાય પછી આપણે જોઈશું કે જ્યારે તે લીડર ક્રેશ થાય ત્યારે હાર્ટબીટ્સ અને ફેલોવર મિકેનિઝમ્સ ટ્રાન્ઝિશનને કેવી રીતે મેનેજ કરે છે. સ્પ્લિટ બ્રેન જેવી ભયાનક પરિસ્થિતિને રોકવી પણ એટલી જ જરૂરી છે. તેથી આપણે તપાસીશું કે કોરમ કેવી રીતે સુનિશ્ચિત કરે છે કે એક સમયે માત્ર એક જ લીડર કામ કરી શકે. અંત સુધીમાં તમે સમજી શકશો કે આ બધા કમ્પોનન્ટ્સ કેવી રીતે એકસાથે મળીને એક કમ્પ્લીટ કન્સિસ્ટન્સી સિસ્ટમ બનાવે છે, જેથી તમારું આર્કિટેક્ચર રેઝિલિયન્ટ અને સિન્ક્રોનાઇઝ્ડ રહે. તમે 5 નોડ્સના ક્લસ્ટર સાથે એક હાઈ સ્કેલ એપ્લિકેશન બનાવી છે. અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે, પણ અચાનક બે અલગ અલગ નોડ્સ એક જ સમયે એક જ ક્લીનઅપ ટાસ્ક રન કરવાનું નક્કી કરે છે. હવે બંને તમારા ડેટાબેઝમાં એક જ રોને અપડેટ કરવાનો પ્રયત્ન કરે છે, અથવા એનાથી પણ ખરાબ, બંને S3માંથી એક જ ફાઇલ ડિલીટ કરવાની કોશિશ કરે છે. આ એક ક્લાસિક રેસ કન્ડિશન છે, પણ આખા ક્લસ્ટરના લેવલ પર. લીડર વગર તમારી સિસ્ટમ એવી હાલતમાં છે જાણે એક જ ગાડીમાં ઘણા બધા લોકો બેઠા હોય અને દરેક પાસે પોતાનું અલગ સ્ટિયરિંગ વ્હીલ હોય. આ બધું સાવ વેરવિખેર થઈ જશે. ઇન્ટરવ્યૂમાં તમને કદાચ પૂછવામાં આવે કે ટાસ્ક શેડ્યુલરને સ્કેલ કેવી રીતે કરશો. જો તમારો જવાબ માત્ર વધારે નોડ્સ રન કરો એટલો જ હશે, તો ઇન્ટરવ્યુઅર રાહ જોશે કે તમે આ ચોક્કસ પ્રોબ્લેમને પકડી શકો છો કે નહીં. તમારે એક એવી રીત જોઈએ જેનાથી ખાતરી કરી શકાય કે અમુક ક્રિટિકલ ઓપરેશન્સ માટે માત્ર એક જ નોડ બોસ હોય. અહીં મુખ્ય પડકાર રિલાયબિલિટીનો છે. જો એ બોસ નોડ બંધ થઈ જાય તો આખી સિસ્ટમ અટકી ન જવી જોઈએ. તમારે કોઈ માણસની મદદ વગર ડાયનામિક રીતે નવો લીડર પસંદ કરવાની જરૂર છે. આ જ એ રિયલ વર્લ્ડ એન્જિનિયરિંગ ચેલેન્જ છે જે આપણે અહીં સોલ્વ કરી રહ્યા છીએ. ફરીથી પેલા 5 નોડવાળા ક્લસ્ટરની કલ્પના કરો. જો દરેક નોડ એ વિચારવા લાગે કે પોતે જ બોસ છે અને પોતાની રીતે ટાસ્ક શેડ્યુલ કરવા લાગે અથવા ગ્લોબલ કાઉન્ટર્સ અપડેટ કરવા માંડે, તો બધું જ વેરવિખેર થઈ જશે. આને આપણે કોઓર્ડિનેશનનો અભાવ કહીએ છીએ અને તેનું પરિણામ સામાન્ય રીતે ડેટા કરપ્શન અથવા ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં આવે છે. બધું બરાબર જળવાઈ રહે તે માટે ક્લસ્ટરમાં એક નોડ એવો હોવો જોઈએ જે કોઓર્ડિનેટર તરીકે કામ કરે, એટલે કે ચોક્કસ ઓપરેશન્સ માટે તે સિંગલ સોર્સ ઓફ ટ્રુથ બને. હવે આ કેમ જરૂરી છે? જુઓ, આનાથી આર્કિટેક્ચર ઘણું સરળ બની જાય છે. દરેક નાના અપડેટ માટે દરેક નોડ બીજા બધા સાથે સહમતિ સાધવાનો પ્રયત્ન કરે, જે ખૂબ જ ધીમી અને જટિલ પ્રોસેસ છે. તેના બદલે તેઓ ફક્ત લીડર સાથે વાત કરે છે. પણ અહીં એક સમસ્યા છે. એ લીડર સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર છે. જો તે ક્રેશ થઈ જાય અને તમારી પાસે ઇલેક્શન મિકેનિઝમ ન હોય તો આખું ઓપરેશન અટકી જશે. ઇન્ટરવ્યૂમાં અવારનવાર એક ભૂલ થતી હોય છે કે લોકો એ ભૂલી જાય છે કે લીડર કન્સિસ્ટન્સીની સમસ્યા તો ઉકેલે છે, પણ સાથે સાથે તે એક બોટલનેક પણ ઊભું કરે છે. તમારે ઇલેક્શન પ્રોસેસ એવી રીતે ડિઝાઇન કરવી પડે કે તે એટલી ઝડપી હોય કે જ્યારે લીડર બદલાય ત્યારે થતો ડાઉનટાઇમ બાકીની સિસ્ટમને ખબર પણ ન પડે. લીડર ઇલેક્શનનો મૂળ અર્થ એ છે કે જ્યારે ડિસ્ટ્રિબ્યુટેડ નોડ્સનું આખું ગ્રુપ કોઈ એક સિંગલ માસ્ટર અથવા લીડર પર સહમત થાય. આ એક ફોર્મલ પ્રોસેસ છે. આ નોડ હવે ક્લસ્ટરની સ્ટેટ માટે એક ઓથોરિટેટિવ વોઇસ એટલે કે મુખ્ય સત્તા બની જાય છે. આ રીતે આપણે અલગ અલગ કામ કરતા ઇન્ડિપેન્ડન્ટ એક્ટર્સને બદલે એક યુનિફાઇડ સિસ્ટમ તરીકે કામ કરી શકીએ છીએ. અહીં મહત્વની વાત એ છે કે આનાથી ડિસિઝન લેવા માટે એક સ્પષ્ટ હાયરાર્કી બને છે, જે ડેટાબેઝમાં રાઇટ કરવા જેવી બાબતો માટે પ્યોર પિયર ટુ પિયર મોડલ કરતાં ઘણી વધારે એફિશિયન્ટ છે.
ઇન્ટરવ્યૂમાં તમારે એ વાત પર ખાસ ભાર મૂકવો જોઈએ કે આ લીડરશિપ ટેમ્પરરી એટલે કે કામચલાઉ હોય છે. કોઈ નોડ ત્યાં સુધી જ લીડર રહે છે જ્યાં સુધી તે ફેલ ન થાય અથવા નેટવર્ક પાર્ટીશન ન આવે. એક મોટો ફેલિયર મોડ જેનાથી સાવધ રહેવું જરૂરી છે તે છે ઝોમ્બી લીડર. એવો નોડ જેને લાગે છે કે તે હજી પણ લીડર છે પણ હકીકતમાં તે બાકીના ગ્રુપથી કટ ઓફ થઈ ગયો હોય. જો તે કમાન્ડ આપવાનું ચાલુ રાખે તો તેનાથી સિસ્ટમમાં મોટી ઇનકન્સિસ્ટન્સી ઊભી થઈ શકે છે. એટલે જ આપણે ટર્મ્સ અથવા ઇપોક્સ જેવા કન્સેપ્ટ્સ વાપરીએ છીએ જેથી જૂનો લીડર નવા લીડરના નિર્ણયોને ઓવરરાઇડ ન કરી શકે. આ બધું એ સુનિશ્ચિત કરવા માટે છે કે કોઈપણ એક સમયે માત્ર એક જ વેલિડ ઓથોરિટી અસ્તિત્વમાં હોય. કોઓર્ડિનેશન એ એક એવી સિક્રેટ રેસિપી જેવું છે જે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સને એક સિંગલ અને મજબૂત યુનિટ તરીકે કામ કરવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કામ રાઇટ્સને લાઇનમાં ગોઠવવાનું અને એક જ કામ 2 વાર ન થાય તે જોવાનું છે. જો 2 નોડ્સ એક જ રેકોર્ડને અપડેટ કરવાનો પ્રયત્ન કરે તો લીડર નક્કી કરે છે કે કોનો વારો પહેલા આવશે, જેથી ઇવેન્ટ્સનો એક ચોક્કસ અને ક્રમબદ્ધ ઇતિહાસ જળવાઈ રહે. જો આ વ્યવસ્થા ન હોય તો તમારે દરેક નાની ઓપરેશન માટે હેવી ઓલ-ટુ-ઓલ કન્સેન્સસનો ઉપયોગ કરવો પડે, જે સ્કેલ થઈ શકતું નથી. તે ખૂબ જ ધીમું પડી જાય છે. એક લીડરની પસંદગી કરીને આપણે આ બધી જવાબદારી તેને સોંપી દઈએ છીએ. જો કે અહીં એક મોટું નુકસાન પણ છે. આ લીડર આખા ક્લસ્ટરના થ્રુપુટ માટે એક બોટલનેક એટલે કે અડચણ બની જાય છે. જો તમે સિસ્ટમ ડિઝાઇનના ઇન્ટરવ્યૂમાં હો તો તમારે ખાસ જણાવવું જોઈએ કે કોઓર્ડિનેશન ભલે કન્સિસ્ટન્સીની સમસ્યા ઉકેલે છે પણ તે તમે દર સેકન્ડે કેટલા રાઇટ્સ હેન્ડલ કરી શકો તેની મર્યાદા નક્કી કરી દે છે. ઘણીવાર એવું બને છે કે લીડર પર કોઓર્ડિનેશનનો ભાર વધી જાય છે અને તે હાર્ટબીટ્સ મોકલવામાં મોડું કરે છે. આના કારણે ક્લસ્ટરને એવું લાગે છે કે લીડર કામ નથી કરી રહ્યો અને પરિણામે બિનજરૂરી અને ખર્ચાળ ઇલેક્શન પ્રોસેસ શરૂ થઈ જાય છે. આ કોઓર્ડિનેશન લોડને યોગ્ય રીતે બેલેન્સ કરવો એ જ એક સ્ટેબલ સિસ્ટમ અને વારંવાર લીડર બદલતી અસ્થિર સિસ્ટમ વચ્ચેનો તફાવત છે. ચાલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. વર્કર્સનું એક ક્લસ્ટર છે જેને દરરોજ એક હેવી રિપોર્ટ રન કરવાનો હોય છે. જો તમારી પાસે 5 વર્કર્સ હોય અને કોઈ લીડર ન હોય અને રાત્રે બરાબર 12 વાગે તો આ 5 વર્કર્સ એક સાથે એ રિપોર્ટ રન કરવાનો પ્રયત્ન કરી શકે છે. આનાથી તમે તમારા ડેટાબેઝ પર જરૂર કરતાં 5 ગણો લોડ વધારી દીધો છે અને કદાચ 5 એકસરખા રિપોર્ટ્સ જનરેટ કર્યા છે. આ રિસોર્સિસનો બગાડ છે અને તમારા ડેટાની ઇન્ટિગ્રિટી માટે જોખમી પણ હોઈ શકે છે. કોઈ એક નોડને શેડ્યુલર તરીકે ઇલેક્ટ કરવાથી તમે એ સુનિશ્ચિત કરી શકો છો કે કામ બરાબર એક જ વાર થાય. ફક્ત લીડર પાસે જ એ ટાસ્ક શરૂ કરવાની ઓથોરિટી હોય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન રિસોર્સ એફિશિયન્સી વિશેની તમારી સમજ બતાવવા માટે આ એક સરસ રીત છે. પણ આમાં ફેલિયર મોડ વિશે પણ વિચારો. જો ટાસ્ક શરૂ થવાના સમયે જ લીડર ફેલ થઈ જાય અને નવા લીડરની ચૂંટણીમાં બહુ સમય લાગે તો કદાચ રિપોર્ટ રન જ ન થાય. તમારે સિસ્ટમ એવી રીતે બનાવવી પડે કે નવો લીડર ક્યાંથી જ કામ શરૂ કરી શકે જ્યાંથી જૂના લીડરે છોડ્યું હતું. જેના માટે સામાન્ય રીતે નોડ્સ વચ્ચે શેર કરેલી પર્સિસ્ટન્ટ સ્ટેટની અથવા ઝૂકીપર જેવા હાઈલી અવેલેબલ સ્ટોરમાં ડેટા સેવ કરવાની જરૂર પડે છે. કાફકા અથવા HDFS જેવી સિસ્ટમ્સ વિચારો. આ સિસ્ટમ્સ ડેટાના વિશાળ જથ્થાને હેન્ડલ કરે છે. પણ એ ડેટા ક્યાં છે તેનો હિસાબ કોઈએ તો રાખવો જ પડે. આને જ મેટાડેટા મેનેજમેન્ટ કહેવાય છે. એક લીડર નોડ, જેને ઘણીવાર કંટ્રોલર અથવા નેમ નોડ કહેવામાં આવે છે, તે પાર્ટીશન્સનું સંચાલન કરે છે અને બાકીના બધા નોડ્સ હેલ્ધી છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે દરેક ક્લાયન્ટને આખા ક્લસ્ટરનો એક સરખો અને કન્સિસ્ટન્ટ વ્યૂ મળે. જો દરેક નોડ પોતાના મેટાડેટા વ્યૂને જાતે મેનેજ કરવાનો પ્રયત્ન કરે તો નોડ્સ વચ્ચેનું સિંક બગડી જાય અને આખી સિસ્ટમ તરત જ ખોરવાઈ જાય. અહીં મહત્વની વાત એ છે કે તે ડેટા મૂવમેન્ટને કંટ્રોલ લોજિકથી અલગ ડીકપલ કરે છે. જો કે અહીં સૌથી મોટી અડચણ પોતે મેટાડેટા લીડર જ છે. જો તે અપડેટ સાથે તાલમેલ ન મિલાવી શકે તો આખું ક્લસ્ટર ધીમું પડી જાય છે. ઇન્ટરવ્યુઅર તમને પૂછી શકે છે કે જો અચાનક નવા પાર્ટીશન્સનો મોટો ઉછાળો આવે તો તમે તેને કેવી રીતે હેન્ડલ કરશો. જો તમારો મેટાડેટા લીડર જ બોટલનેક હોય તો સિસ્ટમ સ્કેલ થઈ શકતી નથી. એક ગંભીર ફેલિયર મોડ એ છે કે જ્યારે મેટાડેટા લીડરનું સ્ટોરેજ કરપ્ટ થઈ જાય અથવા તેનું નેટવર્ક લેગ થાય, જેના કારણે જૂનો અથવા ખોટો મેટાડેટા સર્વ થાય છે. પરિણામે ક્લાયન્ટ્સ એવા નોડ્સમાંથી ડેટા વાંચવાનો પ્રયત્ન કરે છે જ્યાં હવે એ ડેટા છે જ નહીં.
જ્યારે આપણે લીડર કેવી રીતે પસંદ કરવો તેની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે રાફ્ટ અલ્ગોરિધમનો જ ઉપયોગ થાય છે, કારણ કે તેને ખાસ કરીને સમજવામાં સરળ રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે ટર્મ્સ અને હાર્ટબીટ્સની સિસ્ટમ પર કામ કરે છે. જો કોઈ નોડને થોડા સમય સુધી લીડર તરફથી કોઈ મેસેજ ન મળે તો તે પોતે એક કેન્ડિડેટ બની જાય છે અને બીજા નોડ્સ પાસે વોટ માંગે છે. જો તેને મેજોરિટી એટલે કે બહુમતી મળી જાય તો તે નવો લીડર બની જાય છે. આ એક ખૂબ જ લોકશાહી ઢબે ચાલતી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. અહીં મહત્વની વાત એ છે કે તે સર્વસંમતિ અથવા કન્સેન્સસ સુધી પહોંચવા માટે એક સ્પષ્ટ અને સાબિત કરી શકાય તેવી રીત આપે છે. ઇન્ટરવ્યૂમાં તમારે આને મેજોરિટી વિન સિસ્ટમ તરીકે સમજાવવું જોઈએ. પણ અહીં એક ફેલિયર મોડ પણ છે, જેને સ્પ્લિટ વોટ્સ કહેવાય છે. જો એક જ સમયે ઘણા બધા નોડ્સ કેન્ડિડેટ બની જાય તો વોટ્સ વહેંચાઈ શકે છે અને કોઈને પણ બહુમતી મળતી નથી, જેના કારણે આખું ક્લસ્ટર ત્યાં સુધી અટકી જાય છે જ્યાં સુધી ટાઈમઆઉટ પૂરો થઈને નવો રાઉન્ડ શરૂ ન થાય. રાફ્ટ આ સમસ્યાનો ઉકેલ રેન્ડમાઇઝ્ડ ઇલેક્શન ટાઈમઆઉટ્સ દ્વારા લાવે છે, એટલે કે દરેક નોડ ફરીથી લીડર બનવાનો પ્રયત્ન કરતા પહેલા અલગ-અલગ સમય સુધી રાહ જુએ છે. આનાથી એ નક્કી થાય છે કે સામાન્ય રીતે કોઈ એક નોડ બીજા બધા કરતાં વહેલો જાગી જાય છે અને બાકીના નોડ્સ શરૂઆત કરે તે પહેલાં જ ઇલેક્શન જીતી જાય છે, જેથી આ આખી પ્રક્રિયા એકદમ સ્મૂથ અને ઝડપી રહે છે. રાફ્ટ આવ્યાના ઘણા સમય પહેલાં આપણી પાસે પેક્સોસ હતું. તે તમામ કન્સેન્સસ અલ્ગોરિધમ્સના મેથેમેટિકલી પાવરફુલ દાદા સમાન છે. તે પ્રપોઝર્સ, એક્સેપ્ટર્સ અને લર્નર્સ જેવા રોલ્સની આસપાસ બનેલું છે. જો કે રાફ્ટ સમજાવવામાં સરળ છે, પણ ગૂગલના ચબી જેવી ઘણી જૂની અને વિશાળ સિસ્ટમ્સ પેક્સોસ પર જ બનાવવામાં આવી હતી. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યાં મેસેજ ખોવાઈ જાય, મોડા પડે અથવા ગમે તે ક્રમમાં આવે તેવા અત્યંત અવિશ્વસનીય નેટવર્કમાં પણ તે સહમતિ સુનિશ્ચિત કરી શકે. અહીં મહત્વની વાત એ છે કે તે ચોકસાઈ માટે ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગણાય છે. જો કે તેની સામે તેની જટિલતા ખૂબ વધારે છે. પેક્સોસને સાચી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું અત્યંત મુશ્કેલ છે અને તેના શરૂઆતના ઘણા વર્ઝન્સમાં એવી ઝીણી ભૂલો હતી જે માત્ર અમુક ખાસ નેટવર્ક કન્ડિશન્સમાં જોવા મળતી હતી. ઇન્ટરવ્યૂમાં પેક્સોસનો ઉલ્લેખ કરવો એ બતાવે છે કે તમે તેનો ઇતિહાસ અને ઊંડી થિયરી જાણો છો, પણ તમારે એ પણ સ્વીકારવું જોઈએ કે મોટાભાગની મોડર્ન ટીમો રાફ્ટ અથવા તેના સ્પેશિયલાઇઝ્ડ વેરિયન્ટ્સને વધુ પસંદ કરે છે, કારણ કે તેમને મેઇન્ટેન કરવા અને ડીબગ કરવા સરળ છે. પેક્સોસ ઇમ્પ્લિમેન્ટેશનમાં એક મોટી નિષ્ફળતા ઘણીવાર લાઇવ લોક તરીકે જોવા મળે છે, જ્યાં બે પ્રપોઝર્સ એકબીજાને અટકાવતા રહે છે, જેના કારણે સિસ્ટમ ક્યારેય અંતિમ નિર્ણય પર પહોંચી શકતી નથી અને આખું ક્લસ્ટર અનિશ્ચિત સમય માટે અટકી જાય છે. લીડર તરીકે ચૂંટાઈ આવવું એ તો અડધી જંગ જીતવા જેવું છે. અસલી કામ તો એ સાબિત કરવાનું છે કે લીડર હજી પણ નેતૃત્વ કરવા માટે સક્ષમ છે, અને અહીં જ હાર્ટબીટ્સ કામના આવે છે. આ નાના સમયાંતરે મોકલવામાં આવતા મેસેજ છે જે લીડર તેના તમામ ફોલોઅર્સને મોકલે છે. આનો સીધો અર્થ એ છે કે લીડર કહી રહ્યો છે કે હું હજી અહીં જ છું અને હજી પણ હું જ બોસ છું. આ સતત ચાલતા પલ્સ જ ક્લસ્ટરને સ્ટેબલ રાખે છે. જો ફોલોઅર્સને નક્કી કરેલા ટાઈમઆઉટ પીરિયડ સુધી આ હાર્ટબીટ્સ મળવાનું બંધ થઈ જાય તો તેઓ માની લે છે કે લીડર ક્રેશ થઈ ગયો છે અથવા નેટવર્કથી અલગ પડી ગયો છે અને તેઓ તરત જ નવી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેશે. અહીં સમજવા જેવી વાત એ છે કે ફોલ્ટ ડિટેક્શન માટે આ આપણી મુખ્ય મિકેનિઝમ છે. જો કે ટાઈમઆઉટના સમયગાળા બાબતે એક બહુ ઝીણવટભર્યું સંતુલન જાળવવું પડે છે. જો ટાઈમઆઉટ ખૂબ ટૂંકો હોય તો નેટવર્કમાં આવતો એક નાનકડો ઝટકો પણ ખોટો સંકેત આપી શકે છે, જેના કારણે બિનજરૂરી ચૂંટણીઓ થાય છે અને સિસ્ટમ ખોરવાય છે. જો તે ખૂબ લાંબો હોય તો લીડર જતો રહ્યો છે એ સમજવામાં સિસ્ટમ ઘણો સમય વેડફી નાખે છે અને ત્યાં સુધી આઇડલ પડી રહે છે. ઇન્ટરવ્યૂમાં તમારે અવેલેબિલિટી અને સ્ટેબિલિટી વચ્ચેના આ ટ્રેડ ઓફ વિશે ચોક્કસ વાત કરવી જોઈએ. ડિસ્ટ્રિબ્યુટેડ એન્જિનિયરિંગમાં આ એક ક્લાસિક ટ્યુનિંગ ચેલેન્જ છે, જ્યાં તમે નેટવર્ક જેટર મુજબ એડજસ્ટમેન્ટ કરો છો. જ્યારે એ લીડર આખરે ફેલ થાય છે, અને ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સમાં તો એ ફેલ થશે જ, ત્યારે સિસ્ટમ ફેલ ઓવર ફેઝમાં પ્રવેશે છે. આ એ ટ્રાન્ઝિશન છે જ્યાં ક્લસ્ટર લીડર ગુમાવ્યાનું ડિટેક્ટ કરે છે અને નવા કેન્ડિડેટને પ્રમોટ કરે છે. અહીં ગોલ એ છે કે આપણે જે કન્સિસ્ટન્સી રૂલ્સ સ્થાપિત કરવા માટે આટલી મહેનત કરી છે તેનું ઉલ્લંઘન કર્યા વગર અથવા કોઈ પણ ડેટા ગુમાવ્યા વગર આ પ્રોસેસ પૂરી થાય. આ ખૂબ જ ક્રિટિકલ છે, કારણ કે તમે જેટલી ઝડપથી અને ભરોસાપાત્ર રીતે ફેલઓવર કરી શકશો એટલું જ તમારો અપટાઇમ અથવા અવેલેબિલિટી વધારે હશે. ઇન્ટરવ્યૂમાં આ એ પોઈન્ટ છે જ્યાં તમારે રિકવરી ટાઈમ ઓબ્જેક્ટિવ અથવા આરટીઓ વિશે વાત કરવી જોઈએ.
ફેલઓવર દરમિયાન એક મોટો ફેલિયર મોડ એ છે કે જ્યારે નવો લીડર જૂના લીડરના સ્ટેટ સાથે પૂરેપૂરો અપ ટુ ડેટ ન હોય. જો તે જૂના લોગ સિંક કરવાનું પૂરું કરે તે પહેલાં જ નવા કમાન્ડ્સ લેવાનું શરૂ કરી દે તો તમારા ડેટા હિસ્ટ્રીમાં ગેપ રહી જશે. આ જ કારણ છે કે રાફ્ટ જેવા પ્રોટોકોલ્સ એ વાતની ખાતરી કરે છે કે માત્ર એવું જ નોડ ઇલેક્શન જીતી શકે જેનો લોગ પૂરતો અપ ટુ ડેટ હોય. અહીં તમે ગેરંટી મેળવવા માટે થોડો વધારે ઇલેક્શન ટાઈમ આપો છો, જેથી નવો લીડર ભૂલથી પણ સિસ્ટમને જૂના સ્ટેટ પર પાછી ન લઈ જાય. લીડર ઇલેક્શનમાં સૌથી ખરાબ પરિસ્થિતિ એટલે સ્પ્લિટ બ્રેન. આવું ત્યારે થાય છે જ્યારે નેટવર્ક પાર્ટિશનને કારણે ક્લસ્ટરના 2 ભાગ પડી જાય અને બંને બાજુના નોડ્સને એવું લાગે કે બીજી બાજુનો લીડર ડેડ થઈ ગયો છે. જો બંને બાજુ પોતપોતાનો નવો લીડર ચૂંટી લે તો તમારી પાસે એક જ ડેટા પર હક જમાવતા 2 અલગ અલગ બોસ હશે. બંને રાઇટ રિક્વેસ્ટ સ્વીકારવાનું શરૂ કરી દેશે અને તમારો ડેટા 2 અલગ અને વિરોધાભાસી હિસ્ટ્રીમાં વહેંચાઈ જશે. આને સુધારવું એ એક મોટું દુઃસ્વપ્ન છે. આને રોકવા માટે આપણે કોરમ્સનો ઉપયોગ કરીએ છીએ. કોઈપણ લીડરને કામ કરવા માટે આખા ક્લસ્ટરની સ્પષ્ટ બહુમતી એટલે કે અડધાથી વધુ નોડ્સનો સપોર્ટ હોવો જરૂરી છે. કોઈપણ પાર્ટિશનમાં માત્ર એક જ બહુમતી હોઈ શકે, તેથી લીડર પણ એક જ બની શકે. ઇન્ટરવ્યૂ માટે આ એક ખાસ પોઈન્ટ છે. આ સિચ્યુએશનમાં તમે અવેલેબિલિટી કરતાં કન્સિસ્ટન્સીને વધુ મહત્વ આપો છો. કોરમ સિસ્ટમની એક મર્યાદા એ છે કે જો તમે ઘણા બધા નોડ્સ ગુમાવો, ધારો કે 5માંથી 3 નોડ્સ ડાઉન થઈ જાય, તો બાકીના 2 નોડ્સ બહુમતી સાબિત કરી શકતા નથી. ભલે તે નોડ્સ બરાબર કામ કરતા હોય, પણ તેઓ લીડર ચૂંટી શકશે નહીં અને સિસ્ટમ કાં તો માત્ર રીડ ઓનલી થઈ જશે અથવા સાવ ઓફલાઈન થઈ જશે. ગેરંટીડ કન્સિસ્ટન્સી મેળવવા માટે આપણે આ કિંમત ચૂકવવી પડે છે. એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે લીડર ઇલેક્શન એ કોઈ અલગથી થતી ટ્રીક નથી. તે એક વ્યાપક કન્સેન્સસ સિસ્ટમનો મુખ્ય ભાગ છે. આ સિસ્ટમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જ્યારે નોડ્સ ફેલ થાય અથવા નેટવર્કમાં કોઈ સમસ્યા આવે ત્યારે પણ દરેક હેલ્ધી નોડ છેવટે કોઈ એક વેલ્યુ અથવા ઇવેન્ટ્સના ચોક્કસ ક્રમ પર સહમત થાય. લીડર ઇલેક્શન એ માત્ર એક મિકેનિઝમ છે જેનો ઉપયોગ આપણે આ એગ્રીમેન્ટ પ્રોસેસને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે કરીએ છીએ. તેના વગર ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગમાં એગ્રીમેન્ટનો ભાગ એક મેથેમેટિકલ નાઇટમેર જેવો બની જાય છે. ઇન્ટરવ્યૂમાં તમારે લીડર ઇલેક્શનને કન્સેન્સસ માટેના ઓપ્ટિમાઇઝેશન તરીકે રજૂ કરવું જોઈએ. તે આપણને અમુક સમયગાળા માટે એક સિંગલ પ્રપોઝલ રાખવાની સુવિધા આપે છે, જેનાથી દરેક ટ્રાન્ઝેક્શન માટે મલ્ટી નોડ નેગોશિએશનનો જે ઓવરહેડ હોય છે તેનાથી બચી શકાય છે. આખી કન્સેન્સસ સિસ્ટમમાં ફેલિયર મોડ ઘણીવાર એવા સ્લો નોડ્સને કારણે આવે છે જે સાવ બંધ નથી થયા પણ એટલા પાછળ ચાલે છે કે તેઓ આખા ક્લસ્ટરના પરફોર્મન્સને નીચે ખેંચે છે. કારણ કે લીડરને ઘણીવાર રાઇટ ઓપરેશન કન્ફર્મ કરવા માટે મોટાભાગના ફોલોઅર્સના રિસ્પોન્સની રાહ જોવી પડે છે, તેથી 1 કે 2 સ્લો ફોલોઅર્સ આખી સિસ્ટમની લેટન્સી માટે મોટું બોટલનેક બની શકે છે. તો આપણે વિગતવાર સમજ્યા કે ડિસ્ટ્રિબ્યુટેડ ક્લસ્ટરને અરાજકતાથી બચાવવા માટે લીડર ઇલેક્શન કેમ આટલું મહત્વનું છે. અહીં મુખ્ય વાત એ છે કે એક ઓથોરિટેટેડ વોઇસ હોવાથી ડબલ શેડ્યુલિંગ અટકે છે અને તમારો મેટાડેટા કન્સિસ્ટન્ટ રહે છે. ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં તમારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે આ માત્ર કોઈ બોસ પસંદ કરવા વિશે નથી, આ કન્સેન્સસ એટલે કે સર્વસંમતિ વિશે છે. આપણે રાફ્ટના ટર્મ્સ અને હાર્ટબીટ્સની સરખામણી પેક્સોસના મજબૂત ફાઉન્ડેશન સાથે કરી. આપણે એ પણ જોયું કે આ હાર્ટબીટ્સ કેવી રીતે લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે. જો તે બંધ થાય તો સિસ્ટમ ચાલુ રાખવા માટે ક્લસ્ટર તરત જ ફેલઓવર ટ્રિગર કરે છે. કન્સેન્સસ એલ્ગોરિધમ્સ, હેલ્થ મોનિટરિંગ અને સ્પ્લિટ બ્રેન પ્રિવેન્શન આ 3 કમ્પોનેન્ટ્સ પર પકડ મેળવીને તમે વિશ્વાસ સાથે સમજાવી શકશો કે નેટવર્કમાં ગમે તેટલી સમસ્યાઓ હોય તો પણ સિંગલ સોર્સ ઓફ ટ્રુથ કેવી રીતે જાળવી શકાય. આ રીતે જ તમે એવી સિસ્ટમ બનાવી શકો જે પ્રેડિક્ટેબલ પણ હોય અને રેઝિલિયન્ટ પણ, બરાબર ને? લીડર ઇલેક્શન વિશેની વાત અહીં પૂરી થાય છે. હવે તમારી પાસે એ સમજાવવા માટેના જરૂરી ટૂલ્સ છે કે હાર્ટબીટ્સ અને કોરમ કેવી રીતે ક્લસ્ટરને વ્યવસ્થિત રીતે ચલાવવામાં મદદ કરે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તમારી ડિઝાઇન ચોઇસના ફાયદા અને ગેરફાયદા એટલે કે ટ્રેડ ઓફ્સ પર ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે, ફાસ્ટ ફેલઓવર અને સિસ્ટમ સ્ટેબિલિટી વચ્ચે બેલેન્સ જાળવવા માટે ચોક્કસ ટાઈમઆઉટ લેન્થ કેમ મહત્વની છે તે સમજાવવું એક મોટો પોઝિટિવ સિગ્નલ ગણાશે. સ્પ્લિટ બ્રેન સિચ્યુએશન ટાળવા માટે મેજોરિટી કોરમ કેમ અનિવાર્ય છે તે તમે જસ્ટિફાઈ કરી શકો તેની ખાતરી રાખજો. તો આવા વધુ ડીપ ડાઇવ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરી લેજો. આવતા એપિસોડમાં આપણે ડિસ્ટ્રિબ્યુટેડ લોકિંગ વિશે વાત કરીશું, જેમાં આપણે તેની સિચ્યુએશન, કોર અન્ડરસ્ટેન્ડિંગ અને પર્પસની ચર્ચા કરીશું. હેપી સિસ્ટમ ડિઝાઇનિંગ.